આપકી અદાલતમાં લો મિનિસ્ટર કિરણ રિજિજુ પર આરોપ છે કે તેઓ સોશિયલ મીડિયા પર જરૂરતથી વધારે ધ્યાન આપે છે. કિરણજી, સોશિયલ મીડિયા પર તમારી એક્ટિવિટી, તમારી એનર્જી એટલી વધારે દેખાય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું કે મને સોશિયલ મીડિયાથી ખબર પડી કે હું એમનાથી 12 વર્ષ 8 દિવસ મોટો છું. સારી વાત છે ને. તો મારું સોશિયલ મીડિયા ચીફ જસ્ટિસ ફોલો કરે છે, તો આ તો ખુશીની વાત છે ને. અને ફોર્મર ચીફ જસ્ટિસ કહે છે કે જસ્ટિસ અમન્ના, એમણે કહ્યું કે મેં આમનો ડાન્સ જોયો અને એ ડાન્સમાં એટલી એનર્જી હતી, હાઈ એનર્જી ડાન્સ હતો. કિરણ રિજિજુ પુટ ટ્વિટર ઓન ફાયર. એ ગામમાં જ્યારે હું જાઉં છું તો ગામના પારંપરિક અમારે ત્યાં લોકગીત હોય છે, ડાન્સીસ હોય છે, તો અમે કરીએ છીએ. એ સમયનો એક ફોટો સામે આવ્યો અને એને પ્રધાનમંત્રીજીએ પણ જ્યારે ફરીથી કમેન્ટ કરીને ટ્વીટ કર્યું તો આખા દેશમાં ચર્ચિત બની ગયો. એને લઈને જ આ ચીફ જસ્ટિસ સાહેબે પણ કહ્યું છે. તો એની એક ઝલક આપણે જોઈ લઈએ. ડીસન્ટ ડાન્સર કહ્યું છે પ્રધાનમંત્રીએ. તો આ ત્યાંનો અરુણાચલનો પારંપરિક ડાન્સ હા, હશે. ત્યાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ રીતે ત્યાં સિસ્ટમ ચાલે છે. બધા પોતાની કમ્યુનિટીની જે પ્રેક્ટિસ છે હજી પણ ચલાવે છે. અને જે સલમાન ખાન સાથે તમે સાયકલ ચલાવી હતી અરુણાચલમાં, એ કયો ડાન્સ હતો? એ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન જ્યારે લોન્ચ કર્યું હતું દેશમાં 2020માં, તો એ સમયે ફિટ ઇન્ડિયાને દેશભરમાં એને પ્રભાવિત રીતે કેમ્પેઇનને ચલાવવા માટે સલમાન ખાન પણ આગળ આવ્યા હતા અને એ મારી સાથે અરુણાચલમાં આવ્યા હતા. સાયકલિંગ ફિટનેસ માટે ઘણું સારું છે, તો એક એડવેન્ચર સ્પોર્ટ્સ પ્લસ ફિટનેસ બંનેને મેળવવા માટે અમે લોકોએ કર્યું હતું. સલમાન ખાન એને માટે પૈસા, 1 રૂપિયો પૈસા નહીં લીધા અમારી પાસેથી, પણ એમણે સાયકલનું ડોનેશન પણ આપ્યું અને કંઈક મદદ પણ કરી, કપડાં પણ આપ્યા. પણ એ જોયા પછી લોકોએ કહ્યું કે કિરણ રિજિજુ પણ હીરો બની શકતા જો ફિલ્મોમાં ગયા હોત તો. બિલકુલ નહીં. મને ફિલ્મ કેવી રીતે બનાવે છે એનો અંદાજ પણ નથી. હું તો આજકાલ ફિલ્મ જોતો પણ નથી. જૂની ફિલ્મો જોતો હતો જ્યારે અમે બાળપણમાં જે VCR જ્યારે આવ્યા હતા તો VCRમાં જોતા હતા, અથવા તો આસામમાં તો જઈને સિનેમા હોલમાં જોતા હતા. અમે અમારા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં એક સિનેમા હોલ હતો, ત્યાં જોતા હતા. ગામમાં તો સિનેમા જોવાની વ્યવસ્થા ના, અમારી પાસે કોલેજના હતી. જમાનાનો એક ફોટો મારી પાસે છે. તમે સલમાન ખાનની જેમ શર્ટ ઉતારીને દેખાઈ રહ્યા છો એમાં. હા, સૌથી પાછળવાળો છું. સૌથી પાછળવાળો, શર્ટલેસ. તો ક્યારેક ઈચ્છા તો રહી હશે કે હું પણ સલમાનની જેમ શર્ટ ઉતારીને સિનેમામાં દેખાઉં? નહીં, બિલકુલ નહીં. મને તો ફિલ્મ જોવાનો જ બસ શોખ છે. ફિલ્મી દુનિયાથી મારો દૂર દૂર સુધી કોઈ સંબંધ છે જ નહીં મારો. અને ઈચ્છા કરવી એ તો સપનું થઈ ગયું. હું સપના જોતો નથી એ રીતે ફિલ્મોને લઈને. પણ કોમેન્ટ ફિલ્મોવાળા પર કરો છો. શિલ્પા શેટ્ટી માટે તમે લખ્યું ફિટેસ્ટ સ્ટાર ઓફ બોલિવૂડ. હા, તો ફિટ ઇન્ડિયા કેમ્પેઇન માટે શિલ્પા શેટ્ટી અહીંયા આવ્યા, અમારા મંત્રાલયમાં અમને મળ્યા અને ઘણું યોગાને પ્રમોટ કર્યું. તો સરકારના સારા જે પ્રોગ્રામ હોય છે ફિટનેસને લઈને, જે બધા સ્વસ્થ રહે, બીમાર નહીં થાય, દેશને ફિટ ઇન્ડિયા થશે તો ફિટ દેશ થશે. જેટલા પણ લોકો અમારી સાથે જોડાય, હું સૌને ધન્યવાદ કરું છું. તો એમાં જ હું હમણાં જે ફિલ્મ સ્ટાર, સ્પોર્ટ્સ સ્ટાર્સ કે કોઈ પણ હસ્તી જો અમારી સરકારના કેમ્પેનને સાથ આપે છે તો એટલું તો બને છે કે મારે ધન્યવાદ જરૂર આપવો જોઈએ. પણ સોશિયલ મીડિયામાં એ પણ ઘણું ચાલ્યું કે તમે રવિના ટંડને કહ્યું કે તવાંગ આવી જાઓ, હું બધી વ્યવસ્થા કરી દઈશ હા, રજાઓની. એ એટલા માટે કેમ કે લોકો વિચારે છે કે અમારે ત્યાં હોટેલ નથી મળતી, સુવા માટે જગ્યા નથી મળતી, કઈ રીતે પહોંચીશું. તો મેં કહ્યું કે હું કહી દઈશ કે ક્યાં હોટેલ છે, શું છે. હું ત્યાંનો એમપી છું. લોકલ એમપી હોવાના નાતે લોકોને આકર્ષવા માટે કે અમારે ત્યાં વધારેમાં વધારે લોકો આવે, ટુરિસ્ટ આવે, તો થોડું તો બોલવું પડે ને, ઇન્વાઇટ કરવું પડે છે. જનતામાંથી અમુક લોકોના સવાલ લઈ લઈએ. તમે પહેલા સ્પોર્ટ્સ મિનિસ્ટર રહી ચૂક્યા છો, હવે તમે લો મિનિસ્ટર છો, તો હજી પણ એથ્લેટ સ્પોર્ટ્સમેન લોકો સાથે ટચમાં છો. શું હજી પણ એમની હેલ્પ કરો છો? સ્પોર્ટ્સ મારે માટે પેશન છે, તો
તો જેટલા પણ સ્પોર્ટ્સ સ્ટાર છે, મોટા સ્ટાર જે ઓલિમ્પિયન્સ છે, મેડલિસ્ટ છે, અને નાના નાના જે ખેલાડી છે જે હમણાં નવા 10-15 વર્ષ થયા છે, હમણાં શરૂઆત કરે છે, બધા મળે છે, હમણાં પણ બધા આવે છે. આજકાલ મારી પાસે સમય તો હોતો નથી, તો પણ હું કોશિશ કરું છું કે થોડું 5-10 મિનિટ જ્યારે તક મળે તો એમને હું બોલાવું છું, આવી જાઓ. અને કોઈક પ્રોબ્લેમ હોય તો મારી પાસે ઓફિસમાં ફોન કે સરકાર જુઓ, મંત્રાલય કોઈ પણ હોઈ શકે છે, પણ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. મોદીજીએ ક્લિયરલી કહ્યું છે કે એ કમ્પાર્ટમેન્ટ વાઇઝ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી ચલાવવા ઈચ્છતા, બધા એક વિચાર સાથે મોટા ટાર્ગેટને લઈને ચાલવાનું છે. તો ક્યાંય પણ ખેલાડી ફસાઈ જાય છે, વિઝા નથી મળતા, અથવા કોઈ ખેલાડી બીમાર છે, અથવા ક્યાંક ખેલાડીને ક્યાંક કોઈ એક પ્રોબ્લેમ આવી ગયા છે ગામમાં કે કોઈ પણ જગ્યા પર, તો મને મેસેજ કરે છે, હું તરત એને જવાબ આપું છું. તો એ સ્પોર્ટ્સ પર્સનલથી મારું જોડાવું એ મંત્રાલયના હિસાબથી નહીં, મારા ઇન્ટરેસ્ટ અને મારા પેશનને કારણે આજે પણ હું જોડાયેલો રહ્યો. હવે આપણા જે પહેલવાન છે, રેસલર્સ છે, જેમણે મેડલ જીત્યા છે, એ ધરણા પર બેસી ગયા હતા, એમણે પણ તમને અપ્રોચ કર્યો? એ ઝઘડો હોય છે ને, તો વચ્ચે અમારે નહીં જવું જોઈએ. એ ઝઘડો એ અલગ વિષય છે. એ ફેડરેશન અને ખેલાડીની વચ્ચે, ખેલાડીઓના વચ્ચે અમુક મુદ્દા હતા. તો હું સ્પોર્ટ્સ મિનિસ્ટર નથી, તો આવા જે વિષય જે છે એમાં મારે વચ્ચે નહીં બોલવું જોઈએ. પણ ફિટનેસ વિડીયોઝ તમે ઘણા નાખો છો, વાયરલ કરો એ છો. ત્યારના છે જ્યારે હું સ્પોર્ટ્સ મિનિસ્ટર હતો અને ફિટ ઇન્ડિયા કેમ્પેઇન અમે ચલાવતા હતા. આજકાલ તો હું એટલું નથી કરતો અને એટલો સમય પણ નથી હોતો મને. સર, જેમ કે અમે બધા જાણીએ છીએ કે તમારા ઘણા બધા વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એમાંથી એક તમારું સોંગ પણ છે, તેરે જૈસા યાર કહા. સર, તમે પ્લીઝ એની 2 લાઈનો અમને ગાઈને સંભળાવી દો પ્લીઝ સર. આ જુઓ, આ આપકી અદાલત છે. જજ સાહેબની પરમિશન વગર કોઈ ગીત ગાશે તો અમસ્તા જ મને સજા મળી જશે. નહીં, તમે ગાઓ, સંભળાવો, જનતાની માંગ છે. જજ સાહેબને પણ શોખ છે તમારા ગીતો સાંભળવાનો. અમારે ત્યાં ઓફિસર અરુણાચલના અમુક યંગ ઓફિસર્સ આવ્યા હતા દિલ્હીમાં. એક એમના સ્વાગતનો કાર્યક્રમ હતો, તો એ સમયે 1-2 લાઈન મેં ગાઈ હતી. तेरे जैसा यार कहाँ कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. આ હતું બસ. કિરણજી, તમે આટલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો, આટલું વધારે ટ્રાવેલ કરો છો, બોર્ડર એરિયામાં જાઓ છો, અરુણાચલ પણ જાઓ છો, ગીત પણ ગાઓ છો, ફિટનેસ પણ કરો છો, તો કામ ક્યારે કરો છો મંત્રાલયનું? ફિટનેસ અને એક્ટિવિટીઝ, આ પણ તો ઘણું મોટું કામ છે. માણસ ફિટ નહીં રહે તો પછી કામ કેવી રીતે કરશે? પણ ઓન સિરિયસ નોટ, જે અમે લોકો ઊંડાણપૂર્વક કામમાં ઇન્વોલ્વ હોઈએ છીએ એ વસ્તુ તો બતાવતા નથી ને. જ્યારે અમે વચ્ચે ગેપમાં પબ્લિક મિટિંગ કરીએ છીએ, ગેપ ટાઈમ કાઢીને કંઈક એડવેન્ચર કરીએ છીએ, કોઈક પ્રોગ્રામમાં જઈએ છીએ, એ જ તો દેખાય છે. એની વચ્ચે જે અમે લોકો પૂરી ડિવોટલી ફાઇલ કરીએ છીએ, વિચારીએ છીએ, રિવ્યુ મિટિંગ કરીએ છીએ, એ કેવી રીતે બતાવીશું? અમે સેક્રેટરીની સાથે ઘણી ગંભીર ચર્ચા પણ કરી રહ્યા છીએ, એ કેવી રીતે બતાવીશું? તો જે કામ કરી રહ્યા હોય છે એ દેખાતા નથી, અને જે ગેપવાળા પોર્શન હોય છે ને એ વધારે દેખાય છે. અધરવાઇઝ તો અમે જો મેં ટાઈમ બતાવીએ તો હું તો 16 કલાક કામ કરું તો હોઉં છું. એમાં ઇવેન્ટ અને લોકોથી મળવાનું અને પબ્લિક મિટિંગ જવાનું એ 30% હશે. 70% મંત્રાલયનું કામ અને ઇન્ટરનલ પાર્ટીનું કે જે ઘરમાં મળવાનું કામ હોય છે. તમારા આટલા બિઝી રહેવાથી કોને સૌથી વધારે હેરાની થાય છે એનું એક એવિડન્સ હું તમને બતાવવા માંગુ છું. How can that be, Papa? My grandparents even doesn't come. They live in far village. Oh. House. All right, I'll try to come. I'm so busy these days. What to do? You have office, but still you say to your boss that I have to come to my daughter's school. એ કહે છે કે તમારા બોસને કહો કે તમને થોડી રજાઓ આપે એટલે તમે સ્કૂલ જઈ શકો એની. એ આ થોડું જૂનું 4 વર્ષ પહેલાનું છે.
એકચ્યુઅલી મારી દીકરીના ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે કંઈક હોય છે, તો હું સ્કૂલ ગયો ન હતો. તો એમાં ટીચરે એમને કહ્યું કે સ્કૂલમાં લઈને આવો પિતાજીને. તો 2-3 દિવસથી મને કહી રહી હતી કે તમારે સ્કૂલમાં આવવાનું છે. મેં કહ્યું કે હું સ્કૂલે નહીં જઈ શકું, મારી પાસે સમય નથી. તો આખરે એ રાત્રે જે વિડીયો જે મજાક નથી કરી રહ્યો હતો, તો એ સમયે એમણે કહ્યું કે અરે તમારા બોસને કહો ને કે તમારી દીકરીના સ્કૂલનો કાર્યક્રમ છે તો એ રજા આપી દેશે. તો ત્યારે કદાચ મેં કહી દીધું હશે કે અમારા પ્રાઇમ મિનિસ્ટર નહીં ઈચ્છે તો અમે લોકો મરજીથી થોડી ફરી શકીએ છીએ, વિદેશ વગેરે જવાનું એ બધું નહીં થઈ શકે. તો એ ક્યાંક કહ્યું, તો એ બોસ એટલે પ્રધાનમંત્રી. તો એ એ કહે છે કે પ્રધાનમંત્રી બોસ માનશે જો દીકરીનું નામ લેશો તો, એ કહ્યું હતું. પણ એ તો આખી દુનિયા જાણે છે કે મોદીજી પોતાના મંત્રીઓને ના તો સુવા દે છે, ના આરામ કરવા દે છે, ઘણું કામ લે છે. ત્યારે તો દેશની પ્રગતિ થઈ રહી છે આજે. જો 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 કોંગ્રેસના સમયમાં કે પૂર્વમાં તમને ખબર છે મિનિસ્ટર લોકો ગરમીઓમાં રજા પર જતા હતા, યુરોપમાં ફેમિલી લઈને જતા હતા અને ઘણા હોલિડે કરતા હતા. 2014 પછી આ રજા હોલિડે શબ્દ તો મારી ડિક્શનરીથી ગાયબ જ થઈ ગયો છે. કારણ કે હવે એટલું કામ કરવાનું છે. પીએમ ની એક મિનિટ એ નુકસાન નથી કરતા. કઈ રીતે અમે લોકો બરબાદ કરી શકીએ ટાઈમને. એટલે હવે તો દેશને 2047 સુધી પૈસાદાર બનાવવાનો, પૂરેપૂરો શક્તિશાળી તાકાતવર દેશ બનાવવા માટે મોદીજીએ જે પાયો નાખ્યો છે, આગળ વધી રહ્યા છે, એ પૂરું કરવાનું છે. તો અમારા જેવા લોકોએ તો બાકી વસ્તુઓ છોડવી પડશે અને આખા દેશની જનતાને એક સાથે મળીને માત્ર દેશ હિતમાં કામ કરવું પડશે.